ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન સમજતા પહેલાં સાદો સિમ્પલ ટોપિક, આયનોનું અથવા આયનોની હેરફેર કોષમાં. ચાલો, તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે કોષની અંદર અથવા તો કોષની બહાર જે આયનો છે તે આયન માર્ગ દ્વારા અંદર પ્રવેશી શકે અથવા બહાર નીકળી શકે. તો ધારો કે આ છે આયન માર્ગ. આયન માર્ગ, તો આયન માર્ગનું કામ શું છે? તો કે આયન માર્ગ થકી કોઈ આયન જે છે તે કોષની અંદર જાય અથવા તો આયન જે છે એ કોષની બહાર જાય. બીજું, આયનો માટે જ્યાં પ્રોટીનના માર્ગ છે તે પણ સામાન્ય રીતે અલગ અલગ છે. એટલે કે ધારો કે હું આને કહું કે સોડિયમ આયન માર્ગ, તો આનું મિનિંગ છે કે આ જે આયન માર્ગ છે તે સોડિયમને અંદર જવા માટે અથવા તો સોડિયમના વહન માટે જવાબદાર છે, અથવા તો સોડિયમ જે છે તે આ આયન માર્ગ થ્રુ બહાર જઈ શકે. એવી જ રીતે ધારો કે આ છે પોટેશિયમ આયન માર્ગ. પોટેશિયમ આયન માર્ગ, તો આનો મિનિંગ થાય કે પોટેશિયમ જે છે તે આની અંદર અથવા તો કોષની બહાર આના થ્રુ જઈ શકે. પછી અમુક આયન માર્ગો, જો કે આ બધું બેઝિક તમે ચેપ્ટર નંબર 11ની અંદર ભણશો, પણ છતાંય અત્યારે મારે તમને કહેવું પડશે. અમુક આયન માર્ગ એવા હોય કે જે કોઈ બે આયનોના વહન માટે જવાબદાર હોય. જેમ કે ધારો કે હું એને કહું કે આ છે સોડિયમ પોટેશિયમ આયન માર્ગ, તો એનો મિનિંગ એમ થાય કે આ જે આયન માર્ગ છે ને તે સોડિયમ અને પોટેશિયમ એમ બંનેના વહન માટે જવાબદાર છે. તો જે ચેતાકોષ છે ને, ચેતાકોષ એની અંદર શું જોવા મળે છે ને એટલી જ આપણે અત્યારે વાત કરશું. બાકીનું જે બેઝિક છે એ તમે ચેપ્ટર નંબર 11 આયનોનું જે વહન છે એની અંદર ભણશો. પ્લસ થોડું ઘણું જેને કહેવાય કે તમે કોષ નામના ચેપ્ટરની અંદર પણ થોડોક બેઝિક આઈડિયા જોયો હોય. તો જુઓ, ચેતાકોષ છે એની અંદર ઉર્મિવેગનું વહન થાય અથવા ચેતાકોષ જ્યારે સક્રિય થાય ત્યારે હકીકતે આ જે આયન છે એની મૂવમેન્ટ થાય. કેવી રીતે થાય છે, શું થાય છે આપણે જોઈએ. હવે ધ્યાન આપો. તો ચેતાકોષની કોષરસ પટલમાં આવી રીતે સોડિયમ આયન માર્ગ હોય જે સોડિયમના વહન માટે જવાબદાર છે. પોટેશિયમ આયન માર્ગ હોય જે પોટેશિયમના વહન માટે જવાબદાર છે. ઉપરાંત સોડિયમ પોટેશિયમ એટીપી પંપ અથવા સોડિયમ પોટેશિયમ એટીપી આયન પંપ આવી રીતના પણ માર્ગ હોય છે કે જે સોડિયમ અને પોટેશિયમ એમ બંનેના વહન માટે જવાબદાર હોય. તમે કહેશો કે આમાં કેવી રીતે, તો હું તમને સીધું જ કહી દઉં. એટલે આપણે આડાઅવડી કંઈ વાત કરવી નથી. જે એક્સ્ટ્રા કન્સેપ્ટ છે એ તમે અન્ય ચેપ્ટરમાં ભણવાના છો. તો સોડિયમ પોટેશિયમ આયન માર્ગ હોય ને એ આવા હોય કે એની અંદર સોડિયમ અંદર જતું હોય ને તો પોટેશિયમ બહાર નીકળતું હોય. સોડિયમ અંદર જતું હોય, ટૂંકમાં એક અંદર જતું હોય તો સામે જે બીજો છે એ બહાર નીકળતો હોય. આવા પ્રકારનો જેને કહેવાય, આને કહેવાય એન્ટીપોડ. પણ એમાં આપણે પડશું નહીં. એટલે ખાલી સાદી રીતે હું કહી દઉં કે ચેતાકોષની સપાટી ઉપર સોડિયમ આયન માર્ગ હોય, પોટેશિયમ આયન માર્ગ હોય અને સોડિયમ પોટેશિયમ આયન માર્ગ હોય. ચાલો, બીજું તમને વહન વિશે પણ ખ્યાલ છે કે સામાન્ય રીતે દ્રવ્યના અણુઓનું જે વહન છે તે બે પ્રકારનું હોય. એકને કહેવાય નિષ્ક્રિય વહન, નિષ્ક્રિય વહન, જ્યારે બીજાને કહેવાય સક્રિય વહન, સક્રિય વહન. જેમાં તમને યાદ જ હશે કે નિષ્ક્રિય વહન એટલે શું થાય, તો કે વધુથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યના અણુઓનું વહન થવું. ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યના અણુનું વહન થવું એને નિષ્ક્રિય વહન કહેવાય. જ્યારે સક્રિય વહન કોને કહીશું, તો કે ઉર્જાની મદદથી અથવા ખાસ કરીને કોષની ચર્ચા છે તો એટીપીની મદદથી દ્રવ્યના અણુઓનું વહન થવું ઓછીથી વધુ સાંદ્રતા તરફ. ઓછીથી વધુ સાંદ્રતા તરફ કોની મદદથી? ઉર્જા અથવા એટીપીની મદદથી. એને સક્રિય વહન કહેવાય. ઘણી વખત સક્રિય વહન આવી રીતે પણ આપણને જોવા મળે છે, વધુથી ઓછી તરફ અને છતાં પણ શક્તિનો ઉપયોગ થાય. પણ આપણે બહુ પ્રચલિત વ્યાખ્યા આવી જ છે, બધા આને જ માને છે કે ઓછીથી વધુ સાંદ્રતા તરફ ઉર્જાનો ઉપયોગ થઈને દ્રવ્યના અણુનું વહન થવું એને સક્રિય વહન કહેવાય. ચાલો ધ્યાન આપો. તો વધીએ આપણે આગળ કે કેવી રીતે હકીકતે ઉર્જા જે છે જે સંદેશો જે છે એનું વહન ચેતાકોષની અંદર થાય અથવા સંદેશો કેવી રીતે ઉત્પન્ન થાય. ચાલો,
હવે તો સૌ પ્રથમ જે આયન માર્ગ હોય ને આયન માર્ગ એની ચર્ચા કરીએ. આયન માર્ગના હું તમને પ્રકાર કહું, આયન માર્ગોના પ્રકાર કહું. એકને હું કહીશ લિગેન્ડ ગેટેડ આયન માર્ગ, લિગેન્ડ ગેટેડ આયન માર્ગ. બીજાને હું કહીશ સેન્સરી પ્રકારના આયન માર્ગ. ચાલો સેન્સરીની અંદર જ જેને કહેવાય એટલે આને ભૂસી નાખીએ, સંવેદી આયન માર્ગ. સંવેદી આયન માર્ગની અંદર પહેલો પ્રકાર ધારો કે મિકેનિકલ પ્રકારના આયન માર્ગ, અને જે બીજો પ્રકાર છે એને હું કહીશ વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ. ચાલો તો સાવ સાદી ભાષામાં સમજાવું કે લિગેન્ડ ગેટેડ આયન માર્ગ કોને કહેવાય? લિગેન્ડ ગેટેડ આયન માર્ગ કોને કહેવાય? સપોઝ કે આ છે આયન માર્ગ, આ છે આયન માર્ગ. તો બે શક્યતા છે લિગેન્ડ ગેટેડ આયન માર્ગ કોને કહેવાય. ઘણી વખત એવા આયન માર્ગો જોવા મળે કે આ આયન માર્ગ તો જ ખુલે જો બાજુની સપાટી ઉપર રહેલું જે રિસેપ્ટર હોય, આ રિસેપ્ટર સાથે કોઈ એગોનિસ્ટ જોડાય. જેમ કે આપણે ઇન્સ્યુલિન ગ્લુકોઝની અંદર જોયું હતું કે ઇન્સ્યુલિન રિસેપ્ટર સાથે જ્યારે ઇન્સ્યુલિન જોડાય ત્યારે ગ્લુટાયન માર્ગ ખુલે છે અને ગ્લુકોઝ છે અંદર જાય. અથવા તો ઘણી વખત તમે 11th ચેપ્ટરની અંદર પણ ભણશો કે જે આયન માર્ગ હોય ને આયન માર્ગ એની બાજુની સપાટી ઉપર એક રચના હોય. હકીકતે આ પોલિસેકેરાઇડ રચના છે પણ એવું નહીં બોલો, પણ ટૂંકમાં આવો કંઈક આવી રચના જોવા મળે. તો અમુક આયન માર્ગો ત્યારે ખુલે કે જ્યારે આ જે આયન માર્ગ છે એની બાજુમાં રહેલી આવી જે રચના છે એની સાથે કોઈ યોગ્ય રસાયણ જોડાય તો આ ખુલે. તો લિગેન્ડ ગેટેડ આયન માર્ગ છે એ ક્યારે ખુલશે? તો કે જ્યારે કોઈ ચોક્કસ રસાયણ અથવા અણુ રિસેપ્ટર કે આયન માર્ગની બાજુમાં જોડાય ત્યારે. તો આ લિગેન્ડ ગેટેડ આયન માર્ગ છે, રિસેપ્ટર નથી. ધ્યાન રાખજો, આપણે આયન માર્ગ વિશે ચર્ચા કરીએ છીએ. આ સોડિયમ આયન માર્ગો હોય, પોટેશિયમ આયન માર્ગો હોય, તો આ જે આયન માર્ગો છે એના પણ પ્રકાર પડે લિગેન્ડ ગેટેડ અથવા સંવેદી પ્રકારના. તો લિગેન્ડ ગેટેડ શું મેં તમને કીધું કે કાં તો જે આયન માર્ગ છે એ ખુલવા માટે કોઈ રિસેપ્ટર જવાબદાર હોય, મીન્સ કે રિસેપ્ટરની સપાટી ઉપર કોઈ રસાયણ બેસે ત્યારે આયન માર્ગો ખુલે. અથવા તો આયન માર્ગ છે એની બાજુની સપાટીમાં એક પોલિસેકેરાઇડ રચના અથવા તો કંઈક રચના હોય એની સાથે કોઈ યોગ્ય અણુ બેસે તો એ ખુલે. જ્યારે સેન્સરી સંવેદી પ્રકારના જે આયન માર્ગ છે એના પણ ઘણા બધા પ્રકાર છે, ખાલી મેં 2 પ્રકાર તમારી સમક્ષ રજૂ કર્યા. જેમાંનો એક પ્રકાર છે મિકેનિકલ આયન માર્ગ, કે દબાણમાં વધારો ઘટાડો થાય અને આયન માર્ગો ખુલે. દબાણમાં વધારો ઘટાડો થાય અને આયન માર્ગો ખુલે. જ્યારે બીજો જે પ્રકાર છે તે છે વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ, મીન્સ કે વોલ્ટેજમાં ફેરફાર થાય અથવા વીજ સ્થિતિમાનમાં ફેરફાર થાય, અથવા તો સાવ સાદી ભાષામાં કહું તો સીધું જ સમજાવી દઉં કે ધારો કે આ કોષ છે અને આ એક આયન માર્ગ છે, ધારો કે આ આયન માર્ગ છે વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ. મીન્સ કે સોડિયમ જે છે એને અંદર લઈ જતો કે બહાર લઈ જતો આયન માર્ગ છે, પણ કેવા પ્રકારનો? વોલ્ટેજ ગેટેડ. હવે વોલ્ટેજ ગેટેડ આયન માર્ગો ક્યારે ફેરફાર પામે? તો કે ધારો કે આ કોષ છે, આપણને ખ્યાલ છે કોષ છે અંદરની બાજુએ ઋણ વીજભારિત હોય, ધારો કે કોઈ કારણસર કોષ અંદરની બાજુએ ધન વીજભારિત બને છે, કોઈ કારણસર, ધારો કે અંતઃકોષ રસજાળ છે એમાંથી કેલ્શિયમ મુક્ત થાય, અથવા તો બીજી કોઈ આયન ચેનલ ખુલે છે અને અંદર ધારો કે સોડિયમ પ્રવેશે છે. ટૂંકમાં કોઈ કારણસર ધારો કે આ કોષ છે તે ધન વીજભારિત બને છે, મીન્સ કે વીજ સ્થિતિમાન અથવા વોલ્ટેજ જે છે એમાં ફેરફાર થાય તો ઓટોમેટિકલી આ જે છે એ ખુલી જાય. ટૂંકમાં વોલ્ટેજ ગેટેડ આયન માર્ગો ત્યારે જ સક્રિય બને, ત્યારે જ ખુલે જ્યારે કોષની અંદર વીજ સ્થિતિમાનમાં ફેરફાર થાય, અથવા તો ધન આયન ઋણ આયન જે હોય, કોષ ધારો કે આખો નેગેટિવ છે પોઝિટિવ બને,
કે પોઝિટિવ હોય તો નેગેટિવ બને, એવો ફેરફાર થાય ને ત્યારે આ ખુલે. ટૂંકમાં આ લોકો કઈ સંવેદના મેળવશે? વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ જે છે તે કયા પ્રકારની સંવેદના મેળવશે? તો કે વીજ સ્થિતિમાનનો તફાવત અથવા તો આયનોની જે મૂવમેન્ટ અથવા તો કોષ છે એ પ્લસ છે કે માઇનસ છે એને આધારે એ ખુલે અથવા તો બંધ થાય. ચાલો તો આપણે આગળ વધીએ. જો ધારો કે આ ચામડી છે, ધ્યાન આપજો, આ ચામડી છે, આ એની નીચે રહેલો ચેતાકોષ, આ એનો અક્ષ તંતુ, આ ચેતાંત, આથી આ એના શિખાતંતુ, આ બીજો ચેતાકોષ, આ એના શિખાતંતુ, બીજો ચેતાકોષ, ચાલો ધારો કે આવી રીતની રચના છે. તો આ ચામડી છે, ધારો કે અહીંયા ટચ કરવામાં આવે, મીન્સ કે પ્રેશર આપણે અડીએ હાથમાં, તો અડીએ એટલે દબાણની અંદર ચેન્જીસ થાય, દબાણમાં ફેરફાર થાય. એટલે આ જે શિખાતંતુ છે એની સપાટી ઉપર રહેલા દબાણ સંવેદી જે રિસેપ્ટર છે એ સક્રિય થાય. શું થાય? દબાણ સંવેદી રિસેપ્ટર સક્રિય થાય. હવે આની સપાટી ઉપર દબાણ સંવેદી રિસેપ્ટર સક્રિય થાય ને એટલે શું થાય? તો કે એટલે આ જે કોષ હોય ને, કયો કોષ? તો કે ચેતાકોષ, એ ધન વીજભારિત બને. કાલે હજી ચર્ચા કરી હતી, હમણાં જ કીધું કે ચેતાકોષ જે છે, ચેતાકોષ કે આપણા શરીરના કોઈ પણ કોષ, તે અંદરની બાજુએ ઋણ વીજભારિત હોય. જ્યારે ચેતાકોષ સક્રિય થાય ને ત્યારે અંદરની બાજુએ ધન વીજભાર સર્જાય, ત્યારે અંદરની બાજુએ ધન વીજભાર સર્જાય. અને આ જે ધન વીજભાર સર્જાણો હોય ને, જો હું હજી સાવ સાદી રીતે કહું, ચેતાકોષને મોટો કરી દઉં, આ છે શિખાતંતુ, આ બીજો શિખાતંતુ, ચાલો આ અક્ષતંતુ અને આ ચેતાંત, ચાલો આ શિખાતંતુ. હવે શિખાતંતુની સપાટી ઉપર હોય દબાણ સંવેદી રિસેપ્ટર, મીન્સ કે આ છે મિકેનિકલ રિસેપ્ટર. હવે કોષ છે એ કેવો છે? તો કે અંદરની બાજુએ કેવો હોય? નેગેટિવ જ હોય. કોષ અંદરની બાજુએ ઋણ વીજભારિત અથવા તો નેગેટિવ જ હોય, આપણને સારી રીતે ખ્યાલ છે. હવે આપણે અડીએ છીએ એટલે શું થાય? દબાણની અંદર ફેરફાર. દબાણની અંદર ફેરફાર થાય એટલે કોણ સક્રિય થાય? તો કે મિકેનિકલ રિસેપ્ટર. ધારો કે તાપમાનમાં લાઇટર અહીંયા મૂક્યું હોય અથવા હાથ છે સૂર્યપ્રકાશમાં નાખ્યો હોય તો તાપમાન સંવેદી રિસેપ્ટરો સક્રિય થાય. તો અહીંયા આપણે દબાણવાળું એક્ઝામ્પલ લઈએ કે આપણે અડી છે, દબાણ સંવેદી રિસેપ્ટર સક્રિય થાય. હવે દબાણ સંવેદી રિસેપ્ટર છે એ સક્રિય થાય તો શું થાય? તો કે દબાણ સંવેદી રિસેપ્ટર સક્રિય થાય ને એટલે આ જે ચેતાકોષ છે ને એની સપાટી ઉપર અહીંયા આયન માર્ગ હોય. કોણ હોય? આયન માર્ગ, જે હમણાં ચર્ચા કરી. કયા આયન માર્ગ હોય? સોડિયમ આયન માર્ગ હોય, પોટેશિયમ આયન માર્ગ હોય, સોડિયમ પોટેશિયમ આયન માર્ગ હોય, આવા આયન માર્ગ હોય. તો મિકેનિકલ રિસેપ્ટર સક્રિય થાય ને એટલે આવા આયન માર્ગ ખુલે. આયન માર્ગ ખુલે એટલે શું થાય? તો કે બહારથી ધન વીજભાર જે હોય ને, ધન વીજભાર એ અંદર આવે. હવે બહારથી ધન વીજભાર અંદર આવે એટલે શું થાય? જોજો, આ ચેતાકોષ આખો માઇનસમાં છે, મીન્સ કે અંદર ઋણ વીજભાર વધુ છે. જોજો તમે, આ માઇનસમાં, કોને સંદેશાનું ટ્રાન્સફર કહેવાય હું સમજાવું છું. મિકેનિકલ રિસેપ્ટર સક્રિય થયા, એની બાજુમાં રહેલા આયન માર્ગ સક્રિય થયા. આયન માર્ગ સક્રિય થયા એટલે અંદર ગયા. કોણ અંદર જાય? તો કે ધન વીજભાર અંદર જાય. ધન વીજભાર અંદર જાય એટલે અહીંયા જે માઇનસ છે એ કેવા થઈ જાય? પ્લસ થઈ ગયા. હવે શું થાય?
હવે આ હકીકતે આટલા વિસ્તારમાં શું થયું, ચેતાકોષની અંદર આટલા વિસ્તારમાં શું થયું કે ભાઈ, તો કે વોલ્ટેજમાં ફેરફાર થયો. અંદર આ પ્લસ કેમ થયા, તો કે અંદર સોડિયમ આવ્યા. હમણાં આપણે ડિટેલમાં આખા સ્ટેપ લખવાના છે. હવે અહીંયા પ્લસ સર્જાય ને એટલે અહીંયા બધે આયન માર્ગો તો હોય જ. આ આખું શું છે, ચેતાકોષની કોષરસ પટલ છે, આયન માર્ગો તો છેક લગી હોવાના જ. હવે આટલામાં વીજ સ્થિતિમાનનો ફેરફાર થયો એટલે અહીંયા આ બધી વોલ્ટેજ ગેટેડ આયન ચેનલ હોય. આ બધી વોલ્ટેજ ગેટેડ આયન ચેનલ હોય કે જેમાં વોલ્ટેજમાં ફેરફાર થવાથી આ ખુલે. એટલે શું થાય કે આ ખુલી જાય ને પાછો અહીંથી સોડિયમ અંદર આવી જાય, અહીંયા પ્લસ મંડે સર્જાવા. અહીંયા જે અંદર સોડિયમ આવ્યો હોય ને તો પાછો થોડીક વારમાં બહાર વયો જાય. હવે જો અહીંયા પ્લસ થઈ ગયું, આ પાછું અહીંયા પ્લસ થઈ ગયું, વળી પાછું અહીંયા શું સર્જાણું, તો કે વીજ સ્થિતિમાનનો તફાવત. એટલે અથવા દેશી ભાષામાં પહેલાં માઇનસ હતું ને હવે પ્લસ થઈ ગયું. તો અહીંયા ફેરફાર થયો ને એટલે એની બાજુવાળા જે આ આયન માર્ગ હોય ને એ પાછા સક્રિય થાય. શું કામ સક્રિય થાય, તો કે આ જે આયન માર્ગ છે એ કયા પ્રકારના છે, તો કે વોલ્ટેજ ગેટેડ. મીન્સ કે વોલ્ટેજમાં ફેરફાર થાય ને એટલે આ આયન માર્ગ શું થાય, સક્રિય થાય. એટલે વળી પાછું શું થાય, સોડિયમ છે અંદર આવે, જેથી આટલો વિસ્તાર પાછો કેવો બની જાય, પોઝિટિવ. અહીંયા જે સોડિયમ અંદર આવ્યા હતા ને એ તો પાછા બહાર નીકળી જાય, એટલે આ વિસ્તાર છે પાછો કેવો થઈ જાય, નેગેટિવ. હતો એવો ને એવો. એવી જ રીતે અહીંયા જે આવ્યા હતા સોડિયમ એ પાછા બહાર વયા ગયા, એટલે આ પાછા હતા એવા ને એવા થઈ જાય. અત્યારે જો આ ધનવીજ ભારવાળો જે આ વાત છે અહીંયા પહોંચી, અહીંથી લઈને અહીંયા પહોંચી, તો આ પહોંચ્યું શું અહીંયા, તો કે એને ઉર્મી વેગ કહેવાય. હવે અહીંયા પાછા સોડિયમ આયન જે છે એ છે, તો આટલી જગ્યાએ પાછો જેને કહેવાય વીજ સ્થિતિમાનમાં તફાવત થયો. વળી પાછું આ ખુલે, વળી પાછા અંદર સોડિયમ એટલે વળી પાછું પોઝિટિવ. ત્યાં આ તો પાછા બહાર નીકળી ગયા હોય. આ બધી ઘટના જેને કહેવાય કે સેકન્ડથી પણ ઓછા સમયમાં થાય. આમ કરતાં કરતાં આ જે પોઝિટિવ આયન જે અંદર આવે બહાર જાય એનો જે પટ્ટો છે ને, આમ કરતાં કરતાં આ રચના અથવા આ બાબત અથવા આને કહેવાય ઉર્મી વેગ, એ જ્યારે અહીંયા પહોંચે ને, અહીંયા એટલે ક્યાં, ચેતાંતના ભાગે, એટલે આમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય. ઓલી જે પુટિકા હોય ને, પુટિકા આપણે ભણ્યા, આ ચેતોપાગમી પુટિકા, એની અંદર શું હોય, ચેતાપ્રેષક દ્રવ્ય. જ્યારે આવું આ બાબત મીન્સ કે આ ઉર્મી વેગ મીન્સ કે આ પોઝિટિવ વીજ સ્થિતિમાન એ જ્યારે ચેતાંતના ભાગમાં પહોંચે ને એટલે અહીંથી કોનો સ્ત્રાવ થાય, ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય. આ ચેતાપ્રેષક દ્રવ્ય ક્યાં બેસે, તો કે આ ચેતાપ્રેષક દ્રવ્ય, ચાલો ફરીથી જેને કહેવાય ને હું તમને કહું, આ ચેતાપ્રેષક દ્રવ્ય, તો આ ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થઈ શું થાય, જુઓ આ ચેતાકોષ, આ એનો શિખાતંતુ, ચાલો આ અક્ષતંતુ, આ એનો ચેતાંત, આ શિખાતંતુ છે. હવે શું થાય, જુઓ સેજ મોટી ઇમેજ આપણે દોરશું, સેજ મોટી ઇમેજ દોરશું આપણે. જુઓ તો આ છે રિસેપ્ટર, આ છે રિસેપ્ટર, ધ્યાન આપજો. હવે આ ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થયો ને આ ચેતાપ્રેષક દ્રવ્ય અહીંયા રિસેપ્ટર ઉપર બેસે. ધારો કે આ ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલિન છે, તો કુદરતી રીતે અહીંયા એસિટાઇલ કોલિન રિસેપ્ટર હોય ને બેસે. જેવું અહીંયા બેસે ને, કોણ બેસે, તો કે આ એટલે ચેતાપ્રેષક દ્રવ્ય અહીંયા બેસે ને એટલે એની બાજુમાં રહેલા પાછા સોડિયમ આયન માર્ગો એની સક્રિય થાય. કોણ સક્રિય થાય, સોડિયમ આયન માર્ગ જે છે પાછા સક્રિય થાય. ચાલો તો આ સોડિયમ આયન માર્ગ સક્રિય, એ સક્રિય થાય એટલે શું થાય, તો કે સોડિયમ જે છે એ અંદર જાય. ચાલો સોડિયમ અંદર જાય એટલે પહેલાં કેવા હતા, તો કે ઋણ વીજભારિત. પહેલાં કેવા હતા, તો કે ઋણ વીજભારિત હતા. આયન માર્ગ સક્રિય થયો, સોડિયમ અંદર ગયો તો કેવા થઈ ગયા, ધન વીજભારિત.
બાકીનો આખો ભાગ છે એ ઋણ વીજભારિત છે, આખો ભાગ. આટલામાં ધન વીજભાર સર્જાણો, મીન્સ કે ઉર્મિવેગ સ્ટાર્ટ થયો. જોજો હવે આટલામાં ધન વીજભાર સર્જાય એટલે શું થાય? તો કે અહીંયા બધે હોય જ. કોણ હોય? તો કે વોલ્ટેજ ગેટેડ આયન માર્ગો. કોણ? વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ. આ બધા વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ છે, વોલ્ટેજ ઉપર આધારિત આયન માર્ગ. વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ સક્રિય થાય. અહીંયા જે સોડિયમ અંદર આવ્યા હતા એના લીધે વીજ સ્થિતિમાનમાં ફેરફાર થયો, અથવા દેશી ભાષામાં કહીએ તો ઋણ હતું ધન થયું. તેથી આ સક્રિય થયા. સક્રિય થયા એટલે અંદર ધન વીજભાર આવે. અહીંયા જે સોડિયમ આવ્યો હોય ને એ તો પાછા બારે વયા જાય, એ તો પાછા બાર વયા ગયા. એટલે જો અત્યારે પહેલાં પ્લસ અહીંયા હતું, હવે અહીંયા છે. હવે આ પ્લસ અહીંયા થવાનું છે. ધીમે ધીમે આ પ્લસ આગળ વધશે, આગળ વધશે. રેડી? તો આ જે આગળ વધ્યું એને શું કહેવાય? ઉર્મિવેગનું વહન, અથવા ઉર્મિવેગ આગળ વધ્યો એમ કહેવાય. તો મેં તમને સાવ સાદી ભાષામાં હકીકતે, જો આપણે હજી સ્ટાર્ટ નથી કરી દીધું, ઉર્મિવેગનું વહન હજી ભણવાનું સ્ટાર્ટ નથી કર્યું, હજી તો સાદી વાત સમજાવું છું કે ઉર્મિવેગ એટલે શું? તો કે અંદર ધન વીજભાર સર્જાય. હવે જે અંદર આ ધન વીજભાર સર્જાય, આ ધન વીજભાર પોતે આગળ નથી વધતો. અંદર જે ધન સર્જાણો એ તો પાછો બહાર વયો જાય છે. મીન્સ કે જે સોડિયમ અંદર આવ્યા હતા અને જે ધન સર્જાણો એ તો પાછળ બહાર વયો જાય. પણ અંદર જ્યારે ધન વીજભાર સર્જાય છે એટલે બાજુમાં દેખાદેખીના લીધે વોલ્ટેજ ગેટેડ આયન માર્ગો ખુલે, બાજુમાંથી પણ સોડિયમ અંદર આવે, એટલે ધન વીજભાર થોડા સમય બાદ અહીંયા સર્જાય. વળી પાછું અહીંયા ધન વીજભાર સર્જાણો એટલે બાજુમાં રહેલા વોલ્ટેજ ગેટેડ આયન માર્ગો સક્રિય થાય, પાછો સોડિયમ અંદર જાય. વળી આ ધન વીજભાર અહીંયા સર્જાવાનો છે. એમ કરતાં કરતાં આ જે ધન વીજભાર છે તે ધીમે ધીમે આગળ વધે, અને જેવો આ ધન વીજભાર ચેતાંતના વિસ્તારમાં પહોંચે એટલે પુટિકાઓ જે છે એની અંદર જે ચેતાપ્રેષક દ્રવ્ય ભરેલું છે, આ ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થાય, જે તેના પછીનો જે ચેતાકોષ છે એની સપાટી ઉપર જે રિસેપ્ટર છે એના ઉપર બેસે. હવે આમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ એટલો કે આ પહેલો ચેતાકોષ હતો, આની અંદર જે આ આયન માર્ગ સક્રિય થયા ને એ કોના લીધે થયા? તો કે આ સેન્સરી પ્રકારનો જે રિસેપ્ટર હતો તે સક્રિય થવાને લીધે થયા. જ્યારે હવેથી અહીંથી પછી બધા જ ચેતાકોષોની અંદર પ્રથમ જે આ આયન માર્ગ સક્રિય થાય તે કોના લીધે થાય? આ લિગેન્ડ ગેટેડ રિસેપ્ટરના લીધે થાય. ચાલો તો ધીમે ધીમે જેને કહેવાય આપણે શરૂ કરીએ, વાત ખાલી શરૂ કરીએ. જે આના મુખ્ય સ્ટેપ છે એ તો આપણે આવતા લેક્ચરની અંદર જ ભણવાના છીએ. તો ઉર્મિવેગનું વહન ફરીથી કાલની જેમ જે મેં કીધું હતું, ચેતાકોષ વિશ્રામી અવસ્થાએ ઋણ વીજભારિત હોય. ચેતાકોષ વિશ્રામી અવસ્થાએ ઋણ વીજભારિત હોય છે. ઋણ વીજભારિત હોય છે એટલે કે કાલે જ મેં કીધું હતું, ફરીથી હજી હમણાં પણ કીધું હતું કે અંદરની બાજુએ ઋણ વીજભાર વધારે હોય. અંદરની બાજુએ ઋણ વીજભાર વધારે હોય. ચાલો, શા માટે ચેતાકોષ શા માટે અંદરની બાજુએ ઋણ વીજભારિત છે? તો પહેલું કારણ, અંદરની બાજુએ ઋણ વીજભારિત આયનનું પ્રમાણ વધુ છે. અંદરની બાજુએ, ચેતાકોષની અંદરની બાજુએ ઋણ વીજભારિત આયનનું પ્રમાણ વધુ છે. નંબર 2, અંદરની બાજુએ, ચેતાકોષની અંદરની બાજુએ ઋણ વીજભારિત પ્રોટીનનું પ્રમાણ વધુ છે. ઋણ વીજભારિત પ્રોટીનનું પ્રમાણ વધુ છે. એન્ડ નંબર 3, તો કે અંદર ઓછો ધન વીજભાર છે, અથવા તો અંદર ઓછા ધન વીજભારિત આયન છે. જ્યારે ચેતાકોષની બહારની બાજુએ વધુ
ધન વીજભારિત આયન જોવા મળે. કયા જોવા મળે? તો કે બહારની બાજુએ ઝાઝા કોણ હોય? તો કે સોડિયમ. અંદર કોણ ઝાઝા હોય? પોટેશિયમ. તો આ ચેતાકોષ છે તે અંદરની બાજુએ ઋણ વીજભારિત છે. અંદર પોટેશિયમનું પ્રમાણ આપણને વધુ પ્રમાણમાં જોવા મળે. બહાર સોડિયમનું પ્રમાણ વધુ જોવા મળે. પણ ઓલ ઓવર જેને કહેવાય જોવા જાય, આ તો અંદર ભલે મેં પ્લસ કીધો પણ ઓલ ઓવર માઇનસ વીજભાર વધારે હોય. આ તો ધન વીજભારનું ડિસ્ટ્રીબ્યુશન શું છે એની ચર્ચા કરીએ છીએ. બહાર પણ પોટેશિયમ હોય પણ ઓછા હોય, અંદર પણ સોડિયમ હોય પણ ઓછા હોય. આ પોટેશિયમ પોટેશિયમ પોટેશિયમ, આ છે સોડિયમ સોડિયમ. ટૂંકમાં ધન વીજભારનું આવી રીતનું છે કે ધન વીજભારિત આયન અંદરની બાજુએ પોટેશિયમ વધુ સોડિયમ ઓછા, બહાર સોડિયમ વધુ પોટેશિયમ ઓછા. ઓલ ઓવર જેને કહેવાય તો ઋણ વીજભાર, બહાર ધન વીજભાર. ક્યારે? આરામની સ્થિતિમાં, વિશ્રામી અવસ્થાએ, જ્યારે ઉર્મિવેગ પસાર થતો નથી ત્યારે. ધારો કે આ હાથ છે તો એની નીચે અત્યારે જે પણ સંવેદી ચેતા છે એ આરામની સ્થિતિમાં છે, કારણ કે કોઈ સંવેદનાઓ અત્યારે જતી નથી. તો આવા સમયે આ ચેતાકોષ છે આવો હોય, અંદર ઋણ બહાર ધન. બહાર શું કામ ધન હોય? તો કે બહાર જાજુ કોણ છે? સોડિયમ. શું અંદર ધન વીજભાર હોય? તો કે હા, પણ ઓછો હોય. ધન વીજભાર તરીકે કોણ હોય? તો કે પોટેશિયમ હોય. ચાલો, તો આ એકદમ સાદી પ્રાઇમરી માહિતી છે. ફરીથી કહું છું, આયન માર્ગ જે આજે આપણે જોયું એમાં એ વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ થોડુંક ડિફિકલ્ટ પડે. પહેલી વખત સાંભળેલું હોય, વીજ સ્થિતિમાન કોને કહેવાય એ હજી ખ્યાલ નથી, વોલ્ટેજ કોને કહેવાય ખ્યાલ નથી, પણ સાદી રીતે આપણે સમજ્યા છે અને સાદી રીતે જ આપણે સમજવાનું છે. તો એના ઉપર ફરીથી એક વખત જેને કહેવાય ધ્યાન દેજો. તો કાલે આપણે જે આના ઓરિજિનલ જે મુખ્ય સ્ટેપ છે એ આપણે ભણવાના છે ઉર્મિવેગના વહનના. તો મળીએ આવતા લેક્ચરની અંદર.